कलगाम स्थित समारोह कंपनी में एक व्यक्ति की हत्या होने से मची सनसनी। शंका के आधार पर 4 संदिग्ध आरोपी गिरफ्तार। बीते दिन कलगाम स्थित समारोह कंपनी में काम को लेकर एक 35 वर्षीय व्यक्ति की हत्या होने से क्षेत्र में सनसनी मच गई। राजेश नामक इस व्यक्ति की किसी ने बड़ी बेदर्दी से चाकू मारकर हत्या कर दी थी। सूचना मिलने पर उमरगांव पुलिस ने घटनास्थल पर पहुंचकर जांच शुरू कर दी थी। इसके बाद मृतक की लाश तुरंत ही भिलाड़ सीएचसी में पोस्टमार्टम के लिए भेज दी गई। पुलिस ने शंका के आधार पर 4 व्यक्तियों को गिरफ्तार भी कर लिया है। पुलिस द्वारा आगे की जांच पड़ताल जारी है। શું બનેલી હતી કાલે ઘટના? અને મિલને આમાં સરી મારીને અક્ષે ને પછી એના અડધો કલાક લગણ અમને ઉચકવા જ નહીં લીધા। પોલીસવાળા આવ્યા પછી ઉચકવા લીધા ને અમે સાંજે 7 માણસનું નામ આપ્યું હતું તો એ લોકોને 5 માણસનું જ નામ નહોતું પોલીસવાળાને। જે ઘટના બનેલી તમારી સાથે તો તમે હાજર હતા? હા, હાજર હતા। તમારા સામે થઈ? હા, અમારા સામે થઈ। સરીથી હુમલો કરવામાં આવ્યો? હા, સરીથી પછી હિનાબેને માથામાં પથ્થરો માર્યો હતો। કઈ કંપનીના કોન્ટ્રાક્ટરથી આ ઘટના બની? મુન્નાભાઈ। શું થયું હતું? એ લોકો કામ પર જવા ગયેલા હતા તે કામ પર એ લોકોને નહીં લીધા। તેમાં મુન્નાભાઈએ ફોન માર્યો પેલા લોકોને કે આ લોકો મારે હાથે વઢાવા આવે। એ લોકો વઢાવા નહીં ગયેલા, એ લોકો તો કામ પર લાગવા ગયેલા પણ મુન્નાએ એમ કીધું ને આમથી ઝઘડો ઉપાડ્યો। કંપની કઈ? કંપનીનું નામ શું? સમારું। તમે ક્યાં રહો છો? મારું પિનલ સોરઠી નામ છે અને કલગામ સોરઠમાં જ રહું છું। કાલે એવું થયું હતું કે આ લોકો નોકરીએ જતા હતા। જે રાજેશભાઈ સોરઠી કરીને જે મૃતક છે એ જતા હતા નોકરીએ, બરાબર। તો ત્યાંના એક કોઈ કોન્ટ્રાક્ટર કરીને છે મુન્ના કરીને, બરાબર। એમણે મતલબ ત્યાં એવું કંઈ ઉશ્કેરીજનક કંઈ વાત કરી છે આ લોકોને, સામેવાળી પાર્ટીને, બરાબર। તો એ લોકોને ઉશ્કેરીજનક વાત કરી એટલે એ લોકો એકદમ મતલબ હથિયાર લઈને આવીને આ રાજેશભાઈ કરીને છે એમના પર હુમલો કર્યો છે અને મતલબ ત્યાં જ છરીના ઘા વડે એ લોકોને માર્યા છે અને મતલબ ત્યાં પડી રહ્યો અને જ્યાં બી સુધી મતલબ એ ભાઈ મરી નહીં ગયા ત્યાં સુધી કોઈને બી ઉચકવા નહીં લીધો એ લોકોએ, બરાબર। તો આ રીતે થયું અને પછી જે ગામની જે મતલબ પ્રાઇવેટ વ્હીકલ લાવ્યા અને એમને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો। અહીંયા પહોંચ્યો હોસ્પિટલમાં પણ તે એ મૃતક જાહેર કરવામાં આવ્યો। એ મુન્નાભાઈ કોન્ટ્રાક્ટર છે અને આ લોકો કામ કરે છે ફેક્ટરીમાં। તો એ લોકો વચ્ચે સમારો ઇન્ડસ્ટ્રી કરીને કલગામ સોરઠની અંદર આવેલી છે। તો ઉશ્કેરીજનક કંઈક એવું કંઈ થયું હશે એ લોકો વચ્ચે, તો તેના લીધે ડાયરેક્ટ આ લોકોએ મતલબ એકદમ મરવા જેવો મતલબ એકદમ ડાયરેક્ટ હુમલો જ કર્યો એ લોકો પર। શૈલેષ મણીલાલ। શું બની હતી કાલની ઘટના? કાલની ઘટના કાંઈ બની કેમ કે અમે ગેટની બાજુમાં ગયા, કોન્ટ્રાક્ટરને ફોન આવ્યો અમારા, તો કોન્ટ્રાક્ટર કે તમને લેવું નથી, મારે લેવું નથી। એ કોન્ટ્રાક્ટરે ડાયરેક્ટ છે ને રોહિતને ફોન માર્યો, રોહિનામાં ટેમ્પો લાગેલો ને તે અહીંયા ફોન માર્યો કે એ લોકો તમને તમારી હાથે ઝઘડો કરવા આવ્યા છે। એ લોકો હથિયાર લઈને ડાયરેક્ટ બોલાવ્યો મુન્નાએ, એ લોકો અમારા પર હુમલો કરી દીધો ડાયરેક્ટ મારવાનો। અમને પણ ચાકુ માર્યા, મેને પણ ભટકા માર્યા ડાયરેક્ટ, મેને પણ ભટકા માર્યા। સમારું એ મુન્નો કોન્ટ્રાક્ટર એ ઉમેશ અશોક સોઠી, અક્ષય અશોક સોઠી, પછી આપણે મિલન અશોક સોઠી, પછી રોહિત જીવન સોઠી, બરાબર ને પછી પેલા રોહિતના હારાનું નામ, એનું નામ કાંઈનું ભૂપેશ સૂર્યા સોઠી, પછી સુધીર સૂર્યા સોઠી, એ લોકો પછી હિના આપણે હિના સૂર્યા એ રોહિતની વાઈફ। એ કાલે ઘટના કેટલા? 9:30 વાગે થયેલી ઘટના, રાતના 8નો ટાઈમ હતો ઘટના બની। હવે અમે બધા ઉતા હા, મેને પણ ચાકુ મારા ભટકા માર્યા, તો હું હાથથી પકડી રહ્યો તેવો આવેલા, મને એટલે લાગ્યું। મારી ઘરે અહીંયા ઝઘડો કર્યો ને મેં ડાયરેક્ટ ઉમેશ અશોકને બોલાવ્યો ને ઝઘડો કરીને મારા પર અમને મારી બહેરીને પણ છૂટી મારી।